बोलिए सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब नो जय। गुरु श्री मगनदास साहेब नो जय। गुरु श्री वल्लभदास साहेब नो जय। गुरु श्री मंगलदास साहेब नो जय। આજે અનિલ સાહેબના 12મા નિમિત્તે ચલા ચોકા આરતીનું વિધિ વિધાન થઈ રહ્યું છે, તો આપણે બધા એનો લાભ લઈ રહ્યા છે. સદગુરુ કબીર સાહેબના પવિત્ર એક ગ્રંથની અંદર, અનુરાગ સાગર નામના ગ્રંથની અંદર ઉલ્લેખ આપેલો છે કે કોઈક દીવો સળગાવવો હોય તો તેલ અને રૂના બાતીની જરૂર પડે. રૂનું બાતી અને તેલથી દીવો સળગે. કદાચ કંઈક કારણસરથી, પવનથી કે કોઈ બી કારણસરથી એ દીવો ઓલવાઈ જાય, અંદર તેલ બાકી હોય, તો એ દીવાને આપણે પુનઃ સળગાવી શકીએ, એ દીવો પાછો પ્રગટ થઈ શકે. એ સાહેબના અનુરાગ સાગર નામના ગ્રંથની અંદર આ ઉલ્લેખ છે. તે આજે અનિલભાઈ ભર જુવાનીની અંદર 20, 22, 25 વર્ષની આયુની અંદર જો સાહેબના લોકમાં ગયા હોય, તો એ અનુરાગ સાગરના ગ્રંથની અંદર ઉલ્લેખ છે કે મનુષ્યનું આયુષ્ય 120 વર્ષ પૂર્ણ આયુષ્ય અર્પણ કરેલું છે. તો કોઈક મનુષ્ય 100 વર્ષ પૂરેપૂરું જીવીને કદાચ એ દેહાંત થાય, તો એનું 20 વર્ષનું આયુ હજુ બાકી રહે છે. તો પુનઃ એ પાછું આ મૃત્યુલોકની અંદર આવે છે. એનું જેટલું બાકી જીવન હોય એટલું પૂરું કરીને એની શ્વાસા પૂરી થાય એટલે પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો એવું આપણા આદિવાસી સમાજની અંદર એવી બ્રાહ્મણા છે કે કોઈક બાળકનો જન્મ થાય તો છઠના દિવસે એનો લેખ લખાય એવું કહેવામાં આવે છે. તો ખરેખર છઠના દિવસે જો લેખ લખાતો હોય તો આપણે બધા જોઈ રહ્યા છે કે બાળકનો જન્મ થતો હોય તો કોઈક બાળક ઉદરની અંદર બી મૃત્યુ પામે, કોઈક બાળક જન્મ થયા બાદ કલાકની અંદર મોક્ષ પામે, કોઈ 2 દિવસે, કોઈ 5 દિવસે. તો લોકો કહે છે કે છઠના દિવસે છઠ્ઠી લેખ લખી જાય છે કે એ ક્યારે એની ગતિ પામશે. તો આ વાત સદગુરુ કબીર સાહેબ ખંડિત કરે છે કે જાકા ગીરા બુંદ તાકા લીખા લેખ. જે દિવસે માતના ગર્ભની અંદર આ બુંદની પર ફોટો આવીને ઊભો હતો, તે દિવસથી જ લેખ લખાઈ ગયો હતો કે આ કેવું જીવન જીવશે, કેટલું જીવન જીવશે, કેવી રીતના એનું ગતિ પામશે. તો આજે અનિલભાઈ આજે 20-25 વર્ષની આયુની અંદર જો સાહેબના દેહમાં પહોંચ્યા હોય, તો આ અનુરાગ સાગરના ગ્રંથની અંદર એવો ઉલ્લેખ છે કે કદાચ એ અનિલભાઈની આયુ કદાચ બાકી બી હોય તો પુનઃ એનું પાછું દેહ પ્રાપ્ત થશે અને એની 120 પૂર્ણ આયુ પૂરી થશે. એવા દરેક મનુષ્યની અંદર હોય છે કે 120 વર્ષનું આયુ બધા મનુષ્યને અર્પણ કરેલ જ છે. પણ કોઈક એની ગતિ પ્રમાણે જલ્દી જાય, કોઈક લેટ જાય, વહેલું મોડું થાય. ગાદી પરથી આદેશે બહુ લાંબુ નહીં થવું જોઈએ. એટલે આટલું જ કહેવાને વિરામ આપીશ. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય.